ડભોઈ એક માસ પૂર્વે થયેલ પોલીસ પર હુમલા બાદ ડભોઈ નગરપાલિકા અને પોલીસ એક્શનમાં। આરોપીઓને જેલ હવાલે કર્યા બાદ ગેરકાયદેસર દબાણ ઉપર ચાલ્યું બુલડોઝર। ડભોઈ સૂરજ ફળિયા વિસ્તારમાં આવેલ એક આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું। નગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અને કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ। મહુડી ભાગોળ વિસ્તારના બીટ જમાદાર ઉપર હોસ્પિટલમાં કર્યો હતો હુમલો। સિકંદરભાઈ ફારૂકભાઈ ગરાસિયા નામના આરોપીનું ગેરકાયદેસર બાંધકામ પોલીસે અને નગરપાલિકાએ દૂર કર્યું। પોલીસે એક માસ પૂર્વે 11 સામે ગુનો દાખલ કર્યો હતો। 4 જેટલા આરોપીઓને પાસા હેઠળ જેલ મોકલી અપાયા છે। ગઈ તારીખ 3/6/26ના રોજ પોલીસ કર્મચારી પર હુમલો તેમજ રાયોટિંગનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો, જેમાં BNSની કલમ 109(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ અનુસંધાને રેન્જ આઈજી સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ હતી। તેમજ આ જ ગુનાના કામે આરોપીઓ જામીન મુક્ત થતાં તેઓની તારીખ 5/7/26ના રોજ પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી તેઓને હાલ ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવેલા છે અને આ ગુનાની તપાસ દરમિયાન આ જ ગુનાના આરોપી સિકંદર ગરાસિયા નાઓનું સૂરજ ફળિયામાં આવેલું મકાન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તે અનુસંધાને ડભોઈ નગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવેલો અને એ રિપોર્ટના આધારે આજ રોજ કાર્યવાહી કરી તેનું ગેરકાયદેસરનું જે સૂરજ ફળિયામાં મકાન આવેલ છે તેને પણ જમીનદોસ્ત કરવામાં આવેલ છે અને આ રીતે આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે। એટલે મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાવું નહીં અને સંડોવાવશો તો તમારા વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે।